બોટાદ શહેરમાં સોશિયલ મીડિયા ઉપર શરૂ થયેલ એક સામાન્ય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર થયેલી ચેટના વિવાદનું સમાધાન કરવાના બહાને બોલાવાયેલા યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ખૂની હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર સમગ્ર વિવાદ ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવતીને મોકલવામાં આવેલી રિક્વેસ્ટ મેસેજ અને ત્યારબાદ થયેલી ચેટિંગને લઈને શરૂ થયો હતો. આ બાબતની અદાવત રાખી અને યુવતીના ભાઈ અને તેના સાગરીતોએ સમાધાન કરવાના બહાને યુવકોને બોટાદના ખસ રોડ વિસ્તારમાં બોલાવ્યા હતા. યુવકો ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. આ હિંસક હુમલામાં એક યુવકે સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્તો પૈકી અક્ષય ખાચર નામના યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત સત્તુભાઈ બોરીચા નામના અન્ય એક યુવકની સારવાર હાલ બોટાદની હોસ્પિટલમાં ચાલી રહી છે. બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા, જેના પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. તો જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને બોટાદ જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી હત્યાકાંડ અંગે પોલીસે ગુનો નોંધી અને હુમલાખોર ભાઈ અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસની ટીમો બનાવી અને સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી છે. એક મર્ડરની બનાવ બન્યું હતું. એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે, એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતિયા બીજા માણસો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું, એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે. ત્યાં એ સમાધાનમાં આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનું, અને 2 બીજા ઇન્જર્ડ થયા છે. અત્યારે જે 2 ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે. એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે. એના સિવાય એ બીજા આરોપી ત્યાં હતા, પણ એ એમના નામ જો ઓળખતા નથી, તો આપણે ટ્રાય કરી રહ્યા છે કે બીજા કોણ છે. એટલે જેને એવું આ મર્ડર કર્યું છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. કેટલાક વ્યક્તિઓ હોય છે અંદાજે? એમાં એ જે ભાઈ જે ઇન્જર્ડ છે એ બતાવે છે કે એમના સાથે 5 માણસો હતા, એટલે ટોટલ 5 માણસોની એ બતાવે છે, પણ અત્યારે એ ઓળખી નહીં શકતા. અત્યારે એક જ ને ઓળખી શકે છે, એટલે બીજાને આપણે ઓળખીને અને પછી આપણે એમની ધરપકડ કરવામાં